નમસ્કાર, હું પ્રવીણ. ગંભીર મુદ્દા પર ચર્ચા સતત જીએસટીવી ગઈકાલથી અને આજ સવારથી જે 4 જિલ્લા છે જૂનાગઢ, જામનગર, પોરબંદર અને રાજકોટ, જ્યાં અતિવૃષ્ટિના કારણે સૌથી વધારે તારાજી સર્જાય તેના માટે સર્વે થયો. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું. રાહત પેકેજના સમાચાર જીએસટીવીએ સૌપ્રથમ દર્શાવ્યા. શક્યતાઓ કે પ્રતિ હેક્ટર 13,000ની સહાય મળી શકે છે. આજે જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એ આંકડો પણ આપ્યો કે 4 જિલ્લાના 662 ગામોને 546 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું. 2.82 લાખ ખેડૂતોને તેનો લાભ મળશે. મહત્તમ 2 હેક્ટરની મર્યાદા છે અને બાકીના જે 8 જિલ્લા છે, 8 જિલ્લામાં સર્વેની કામગીરી ચાલી રહી છે. એ સર્વેમાં અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, પંચમહાલ અને ભરૂચ જિલ્લો સામેલ છે. તો 4 જિલ્લા માટે રાહત પેકેજ આવ્યું. પણ રાહત પેકેજ સાથે સાથે જીએસટીવીએ એ પણ સવાલ ઉઠાવ્યો કે જે સતત એક યોજનાની ચર્ચા થઈ રહી છે. રાહત પેકેજ આવકાર્ય છે. સરકારે માધ્યમ તરીકે જીએસટીવીએ જ્યારે પણ કોઈ અવાજ બુલંદ કર્યો છે તેની નોંધ પણ લીધી છે. પરંતુ એક એવી યોજના જેની નોંધ નથી લેવાય, એ યોજના છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. 2 વર્ષથી આ યોજના લાગુ નથી થઈ અને ટૂંક સમય પહેલા જ જ્યારે અમારા સહયોગી કિશન કાંઠલિયાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને આ અંગે સવાલ કર્યો તો રાઘવજી પટેલે જવાબ આપ્યો કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ થઈ શકે એમ ન હતી. એ છતાં પણ સરકારે સહાય આપી છે. તો કિસાન સહાય યોજનાની જે આંટીઘૂંટી છે અથવા તો જે જોગવાઈઓની જંજાર છે તેના વિશે સતત 2 વાગ્યાથી એ જામનગર હોય, રાજકોટ હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય, જમીની સ્તર પર ત્યાંના ખેડૂત આગેવાનો સાથે વાત કરી, ભારતીય કિસાન સંઘના નેતાઓ સાથે પણ વાત કરી, વિઠ્ઠલ દુધાત્રા અને દિલીપ સખિયા જે વાર તહેવારે ખેડૂતોનો અવાજ બુલંદ કરતા આવ્યા છે. તો તમામ વચ્ચે જે રાહત મળી, રાહત કેટલી અસરકારક અને રાહત સાથે સાથે સર્વે પણ થઈ રહ્યો છે 8 જિલ્લામાં. પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એક કોમન સવાલ જવાબદાર માધ્યમ તરીકે અમે પૂછ્યો બહુ જવાબદારીપૂર્વક કે આ યોજના એવી તો કેવી યોજના કે તમારું પૂરું ગામ ડૂબી જાય અને આ યોજનાના નિયમ લાગુ ન પડે? તો શું ફરીથી આ યોજનાની જોગવાઈઓ અંગે પુનઃવિચાર કરવાની જરૂર છે? શું કેમ કે સતત ભારતીય કિસાન સંઘ આરએસએસ સાથે જોડાયેલું છે, સતત અવાજ ઉઠાવતું રહે છે કે જે 662 ગામો છે તેમાં અમુક ગામો એવા છે કે જ્યાં સ્થિતિ વધુ ખરાબ હતી, વધુ વિકટ હતી. કૃષિ મંત્રીએ પણ આ વાત સ્વીકારી. સતત એ વાત પણ કહેતા આવ્યા છીએ કે આ સ્થિતિમાં જો કૃષિ મંત્રી પણ કહે કે લાગુ થઈ એવી સ્થિતિ ન હતી, નિયમો હતા નહીં, તો પહેલા રાઘવજી પટેલે શું કહ્યું, સવાલ કર્યો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો, જવાબ શું આપ્યો, પહેલા તે સાંભળીએ. શા માટે એ યોજના લાગુ ન કરવામાં આવી અને ખેડૂતોને કેમ વધારે સહાય ન આપવામાં? બીજી વાત કે 1 હેક્ટરનું જે ધોવાણ છે માત્ર 6,200 પ્લસ 6,800 એટલે કે 13,000 જેવી રકમમાં ખેડૂતને ન પહોંચાઈ શકાય. તમે માનો છો કે ખેડૂતોને પૂરતા પૈસા નથી મળ્યા? પહેલી વાત તો એ છે કે નુકસાની સામે જો વળતર મેળવવાની વાત હોય તો નુકસાની જેટલી થઈ હોય એટલું વળતર ગણાય. હવે આ તો સહાયની વાત છે અને સહાય આપનાર સંસ્થાની જે સ્થિતિ હોય એના આધારે સહાય કરી શકાય. જ્યારે ખેડૂતોને માનનીય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત એના નિયમો મુજબ સહાય મળવા પાત્ર નથી, એવા સંજોગોમાં પણ ખેડૂતોને જરૂરી આર્થિક મદદ મળી રહે એટલા માટે ખાસ કિસાન સહાય પેકેજ એટલે કે કૃષિ પેકેજ જાહેર કરી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રના 4 જિલ્લાના અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને જે નુકસાન થયું એ નુકસાનમાં મદદરૂપ થવાની એક ઉમદા ભાવના દર્શાવી છે. તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના પાત્ર નથી જે પણ નુકસાની થઈ, રાઘવજી પટેલનું કહેવું છે. છતાં પણ સરકારે સહાય કરી છે. સવાલ સીધો છે કે એવી યોજના કે જે 2 વર્ષમાં લાગુ જ ન થઈ શકે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને તિલાંજલિ આપી, તો આ યોજના કેમ 2 વર્ષથી, છેલ્લી 2 ખરીફ સિઝનથી ઠંડા બોક્સમાં છે અથવા માળીએ છે, લાગુ કેમ નથી થઈ શકતી? તેની મર્યાદા છે, જે આંટીઘૂંટીઓ છે, જોગવાઈ છે. આજ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે 4 મહાનુભાવો જોડાશે. ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકી ટૂંક સમયમાં જોડાશે, પરંતુ મધુભાઈ દોરાજીયા કૃષિ નિષ્ણાંત છે, પાલ આંબલિયા ચેરમેન કિસાન કોંગ્રેસ અને દિલીપ સખિયા કિસાન
સંઘના નેતા તરીકે જોડાશે. દિલીપ સખિયા, આપથી શરૂઆત કરીએ. રાઘવજીભાઈ પટેલને આપણે સાંભળ્યા હશે, ટૂંક સમય પહેલા જ સવાલ કર્યો જીએસટીબીએ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે છે, મતલબ તેને પાત્ર નુકસાની ન હતી ઇનડાયરેક્ટલી, મતલબ કે એ ગાઈડલાઈનમાં ફિટ નહોતા બેસતા, છતાં પણ સરકારે જાહેર કરી છે સહાય પ્રતિ હેક્ટર 13,000. કૃષિ મંત્રીનું આ નિવેદન છે. દિલીપ સખિયા, વોઇસ હાજી, વોઇસ કપાત હાજી જી. 100% સાચી વાત છે કે કૃષિ મંત્રી આપના રાઘવજીભાઈ પટેલ તો હકીકત વાસ્તવિક એક પાયાના જ કાર્યકર્તા છે અને ખેડૂતોની વ્યથા એ સમજી શકે એવા છે. પણ એને જે સહાયની વાત કરી તો મહત્વની વસ્તુ, આ સહાય તો ઠીક છે, ચલો સરકારે આપી, એક ખેડૂત આગેવાન તરીકે સરકારે શરૂઆત કરી તો આપણે સરકાર આપની જ કહેવાય, એટલા માટે એમ કહી કે આપણે એને આવકારીએ. પણ મહત્વની વસ્તુ સહાયનો મુદ્દો નથી. મહત્વની વસ્તુ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શું કરવા લાગુ ન પડી, આ જ એક મહત્વનો મુદ્દો, અને એના વિના ખેડૂતોને પૂરી રાહત થઈ શકે તેમ નથી. તો આના લઈ અને ઘણી બધી ચર્ચાઓ થઈ. આપણા 2 મહિનામાં જોઈ તો અમે ખુદે પણ રાજકોટની અંદર આજથી 15-20 દિવસ પહેલા અમે ખુદ આવેદન પત્ર આપ્યું હતું. એનાથી 1.5 મહિના પહેલા જ્યારે ઓગસ્ટ મહિનાની અંદર વધારે સમય થઈ ગયો તો 2 વરસાદ વચ્ચે, ત્યારે પણ અમે આવેદન પત્ર આપ્યું હતું કે ભાઈ સરકાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ પડે. કારણ કે વીમો તો હવે ખેડૂતોએ લીધો નથી, વીમો ઓલરેડી બંધ થઈ ગયો છે, અને છેલ્લા 2 વર્ષ વીમો તો બંધ છે, પણ એના અગાઉના 4 વર્ષ પ્રાઇવેટ 18 કંપનીને લાખો અને ખેડૂતોના ભાગનું કરોડો રૂપિયાનું પ્રીમિયમ જ્યારે 18 કંપનીઓને જ આપી દેવામાં આવ્યું છે. તો છેલ્લા 2 વર્ષથી આ પ્રીમિયમ તો બચેલું છે સરકારની તેજુરીમાં. તો સરકારે મોટું મન કરી અને ખેડૂતોને આ પ્રીમિયમના સ્વરૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના રૂપિયાની ચૂકવણી કરવી જોઈએ. દિલીપ સખિયા, આ વાત તો અગાઉ પણ થઈ. દિલીપ સખિયા, રાઘવજી પટેલે એ વાત પણ કહી છે મર્યાદા, SDRF ની એક મર્યાદા હોય 6,800, ચલો 6,200 સરકાર પોતાના બજેટમાંથી આપશે. પણ પ્રશ્ન ફરીથી એ જ ઉભો રહી ગયો ને, કૃષિ મંત્રી તો કહે છે કે પાત્રતા નથી, તો પુનઃવિચાર થવો જોઈએ આ યોજના વિશે 100% નિયમોમાં. 100%. કેમ કે આ તો આવતી ખરીફમાં પણ આ જ યોજના હશે. આવતી ખરીફમાં ન કરે નારાયણ, ગામ ડૂબી જાય છતાં પણ આ યોજના લાગુ ન થાય, તો આવી યોજનાને તિલાંજલિ આપવી યોગ્ય કે પછી પુનઃવિચાર કરવો જોઈએ? 2 વર્ષ અનુભવ થાય, 2 વખત અખતરા કર્યા પછી આટલી લોકોની માંગણી અને આટલા પ્રોબ્લેમ, આટલી કુદરતી આફત હોવા છતાં આટલા મીડિયા ગામડાઓ ડૂબી જાય ત્યાં લગીનો પ્રકોપ દેખાય છતાં પણ જો આ યોજના લાગુ ન પડે તો એ યોજનાનું શું કામ છે? આ યોજનાનું કોઈ તો કામ જ નથી. પણ સરકારે હજી ફરી વિચારણા કરી અને આ યોજના લાગુ પડે એવો સરકારે હકીકત નિર્ણય ખેડૂતોના હિતમાં લેવો જોઈએ. હકીકત સરકાર માટે એને માપવાના પ્રૂફો હોય છે. મહત્વની વસ્તુ જોઈએ તો સદંતર સૌરાષ્ટ્રની અંદર કઠોળના પાક ફેલ થયેલા છે. સરકાર એના ખેતીવાડી અધિકારી પાસેથી આંકડા મગાવી શકે છે. જે કઠોળના મેન પાક આપણે જોઈએ તો મગ અને અડદ 100% ફેલ થઈ ગયા છે. તલ જોઈ લ્યો તો તલનો પાક 100% ફેલ થઈ ગયો છે. બાજરીનું ઉત્પાદન 100% ફેલ થઈ ગયું છે. સોયાબીન અને ડુંગળીનું ઉત્પાદન ફેલ થઈ ગયું છે. તો આનો આંકડો એના સરકારી ખેતીવાડી અધિકારી પાસે મગાવે. એ આંકડાઓ તો છે, બહુ સારી વાત કરી. સતત 2 વાગ્યાથી એ જ મુદ્દે ચર્ચા થાય છે. કિશનસિંહ સોલંકી ભાજપના પ્રવક્તા તરીકે જોડાયા છે. કિશનસિંહ, પહેલા તો બિરદાવાલાએ કે સહાય પેકેજ જાહેર કર્યું, પણ ટૂંક સમય પહેલા જ તમે થોડા મોડા આવ્યા. રાઘવજી પટેલે પણ કહ્યું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે પાત્રતા ન હતી છતાં પણ સરકારે સહાય કરી છે. બહુ સીધો અને સાદો સવાલ છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2 વર્ષથી ગુજરાતમાં છે. નિયમોની એટલી મોટી જંજાર છે કે ગામ ડૂબી જાય તો આ યોજના લાગુ ન થાય. પુનઃવિચાર કરવાની તસ્દી સરકારે લેવાની છે. સીધો સવાલ કરી રહ્યા છે સવારથી ખેડૂતો. પ્રવીણ, ગુડ ઇવનિંગ. આપણે આ ડિબેટ્સ આજ આખો દિવસ ચાલી, સારી વાત છે. સરકારે સહાય યોજના જાહેર કરી અને આવકારી સૌએ યોગ્ય સમયે ડિક્લેર થયું. બહુ બધી કાગારોળ મચી હતી. પણ આશ્ચર્યની વાત એ છે કે દિલીપભાઈ સખિયા વરિષ્ઠ છે, લાલભાઈ વરિષ્ઠ છે, ધોરાજીયા સાહેબ વરિષ્ઠ છે. મુદ્દો આપણો કિસાનોની સહાયનો છે. હવે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સહાય મળે, SDRF હેઠળ મળે, બીજી કોઈ યોજના હેઠળ મળે, એટલે આપણે જ લોકો હતા
2 વર્ષ ડિબેટો કરી લાલભાઈ અને દિલીપભાઈ કે આપણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં પ્રીમિયમ લઈ ગયા અને કંપનીઓ ભાગી ગઈ, બ્લેક લિસ્ટેડ કરવી પડી. આપણા પડોશી 3 રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો સૌથી મહત્તમ લાભ ઉઠાવી ગયા. તો આપણે અગ્રણીઓ જવાબદાર, હવે આપણે જ બુમરાણ મચાવી હતી કે એને કેન્સલ કરો, એ ખેડૂતોને સહાય નથી આપતા. અને આપણી વાતમાં ત્યારે કારણ કે અમુક કંપનીઓએ થોડી નફટાઈ કરી હતી, આપણી વાતમાં સત્યતા પણ હતી, પણ આપણે એટલી બધી ડિબેટો કરી, એટલો બધો બુમરાણ ને કાગરો મચાવી દીધો નવી એક યોજના માટે કે આપણે એ યોજનાને જ મરજિયાત કરી દીધી. હવે જયારે ખેડૂતોને યોજના મળી રહી છે, ખેડૂતોને લાભ મળી રહ્યો છે, ત્યારે મુખ્ય આ સહાય મળી જ રહી છે. સહાય મળી રહી છે, આવકાર્ય છે. વાત સહાયની છે. યોજના કયા નામ હેઠળ છે? નહીં, તમારી પૂરી વાત હું ફેસ વેલ્યુ પર રહું છું. સરકારે સહાય કરી છે, અભિનંદન. સહાયની જોગવાઈઓમાં 6,200 રૂપિયા સરકારે તિજોરીમાં, મતલબ કે જનતાના ટેક્સના પૈસા છે, સરકારના રાજ્ય સરકારના બજેટમાંથી જશે, અભિનંદન. પણ તમે જે વીમા કંપનીઓની સાહેબ વાત કરો છો, એ વીમા કંપનીઓ 4 ખરીફ સિઝનમાં, જ્યારે ગુજરાતની ખરીફ સિઝન નિષ્ફળ હોય 80%, નિષ્ફળમાં તો વીમા કંપનીઓ એટલીસ્ટ ચલો નુકસાની ન કરે પણ પ્રોફિટ તો ન જ કરવી જોઈએ ને. 6,000 કરોડથી વધારાને પ્રોફિટ કર્યો છે, એટલા માટે તિલાંજલિ આપી. અને પીઠ થપથપાવવાની વાત કરો છો સાહેબ. આપણે ગુજરાતમાં, તમે પંજાબ લઈ લો, બાકી બધા રાજ્યો લઈ લો, એમાં નથી પડવું. પણ આપણે કોઈ એક યોજનાના રિપ્લેસમેન્ટમાં એક એવી યોજના લાવ્યા છીએ, એટલે કે પ્રીમિયમ બચી ગયું, જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના પ્રીમિયમ જતું હતું, તે પ્રીમિયમ તો બચી ગયું. અભિનંદન ચલો સરકારને. જૂના પૈસા હજુ આવ્યા પણ નથી ચૂકવણીના, 2018 ના નીકળશે, તમે પણ જાણો છો. પણ આ યોજના શું 25 ઇંચ ને 35 ઇંચ? કિશનસિંહ, આ મજાક છે કે શું? 2 વર્ષથી એક મને દાખલો બતાવી દો કે માવઠામાં, અતિવૃષ્ટિમાં કે અનાવૃષ્ટિમાં આ યોજના લાગુ પડી હોય. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જ્યારે આપણે મરજિયાત કરી, ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી, પડોશી રાજ્યો લાભ ઉઠાવી ગયા. મારે તો મિત્રોને એ પણ પૂછવું છે કે એમણે ક્યાંય 1 ઇંચ વરસાદથી લઈને 25 ઇંચ વરસાદમાં સહાય કરી? એનો જવાબ આપે એમના શાસિત રાજ્યોમાં. મારે નહીં, આપણે કમ્પેર નથી કરવું, એ પોલિટિકલ ન લઈ જવા. ગંભીર મુદ્દો છે કિશનસિંહ. તમે એવા પ્રવક્તાઓમાંથી છો, એટલા માટે એવા પ્રવક્તાઓમાંથી છો, ખેડૂતો પ્રત્યે લાગણી ધરાવો છો, સ્પષ્ટ રીતે વાત મૂકો છો. તમારી પણ ચલો તમારી પણ થોડી મર્યાદાઓ છે, પણ વાત એ આવી ને સાહેબ, આપણે યોજના લોકોના હિત માટે લાવ્યા. એ યોજના અમલમાં જ ન આવે એવા નિયમો. એવું નથી કૃષિ, નહીં સાહેબ, આ પહેલી ડિબેટ નથી. અને પૂરેપૂરી સાથે છે સરકાર સાથે. એ યોજના અમલમાં છે કે નથી એ મુદ્દો નથી. મુદ્દો એ છે ખેડૂતોને સમયસર સહાય ગુજરાતમાં મળી રહે છે કે નથી મળી રહેતી? તો એનો સ્પષ્ટ જવાબ છે યસ. વાર તહેવારે 3 સિઝનમાં 13,000 કાફી છે હેક્ટરે. તમારું કહેવાનો મતલબ એ વિશે ડિબેટનો મુદ્દો છે. 13,000 ને 1,30,000 આપ્યા હોય તો પણ હું માનું છું ત્યાં સુધી જ્યાં વધારે નુકસાન છે ત્યાં ઓછા પડે. પણ આપણે સર્વગ્રાહી નીતિમાં માનનાર છીએ. ઇન્ડિવિડ્યુઅલ ખેડૂતને આપણે નુકસાનીમાં નથી લીધો. અચ્છા, એક ઇન્ડિવિડ્યુઅલ સવાલ. ઘણી વાર ચલો હું કોંગ્રેસ બીજેપી આજ કરીશ જ નહીં, અને બંને પ્રવક્તાઓને રિક્વેસ્ટ છે એકબીજા વચ્ચે ન બોલે. કોંગ્રેસના ધારાસભ્યો કે સ્થાનિક નેતાઓએ કહ્યું કે અમુક ગામડાઓ છૂટી ગયા, એ વાત પણ ચલો એ મુદ્દો પણ છે. પણ જમીન ધોવાણની વાતનો જે મુદ્દો છે, જમીન ધોવાણ, તો આ જે ઠરાવ છે, આ ઠરાવમાં ક્યાંય ઉલ્લેખ જ નથી જમીન ધોવાણનો. એટલે સરકાર અલગથી કરશે કે શું? 8 જિલ્લાની વાત કરી. જમીન વિકાસ નિગમ બંધ થયું, સહાય બંધ નથી થઈ ને. અમે 100% ખેડૂતો માટે કોંગ્રેસ પાર્ટી અથવા વિપક્ષો અથવા ખેડૂત આગેવાનો સહિયારી રીતે ખેડૂતોના, સમાજના, રાષ્ટ્રના પ્રશ્નો લઈને ભારતીય જનતા પાર્ટી પાસે આવશે, સરકાર પાસે આવશે, ધ્યાન દોરશે. ચોક્કસપણે એને આવકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની સરકારોને કામ કરવું ગમશે, પણ ઇન્ડિવિજ્યુઅલ માત્ર ટીવી માધ્યમો અને સ્ક્રીન પૂરતા મર્યાદિત બયાનો આપી અને છટકી જવું, પ્રજાની, ખેડૂતોની, સમાજની વચ્ચે નહીં જવું અને રાજનીતિ કરવી. એટલા માટે વાત ત્યાં જ આવે છે ને કે કોઈ પણ પ્રશ્ન હોય, ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન છે એ આપણા સૌનો પ્રશ્ન છે, અને એના માટે સૌની સંયુક્ત સહિયારી જવાબદારી બને છે. આપ જે વાત બોલો છો વારે ઘડીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, યસ, આ જે જમીન ધોવાણનો પ્રશ્ન છે બની શકે છે, નવી કોઈ જાહેરાત થઈ શકે છે. જમીન ધોવાણ અત્યંત ગંભીર પ્રશ્ન છે, સરકાર પણ અત્યંત ચિંતિત છે, સરકાર એનો પણ સર્વે કરાવી રહી છે. ઓકે, 8 જિલ્લાનો સર્વે થશે, પણ પાલાંબલિયા, આજ મુદ્દો આગળ વધારું, પાલાંબલિયા તમામનો સાથ અને સહિયારો જરૂરી છે.
જમીન ધોવાણ અંગે કદાચ જાહેરાત થઈ શકે છે, અત્યાર સુધી તો ચલો કોઈ સમાચાર નતા. રાઘવજી પટેલ કહે છે કે જે નુકસાની થઈ એ કદાચ આ યોજના મુજબ પાત્રતા ન હતી છતાં પણ સરકારે સહાય કરી છે. તો વાત ક્યાં અટકી છે? ઠંડા બોક્સમાં મુકાઈ ગઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના? જવાબદાર બધા જ છે. પુનઃવિચાર વિશે સરકાર પણ ચર્ચા કરે, પુનઃવિચાર વિશે સજેશન વિપક્ષ પણ આપે. જો લોકોના લાભાર્થ માટે જ કોઈ યોજના હોય, આપણે પ્રીમિયમ બચાવીને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને નકારીને પ્રીમિયમ બચાવ્યું હોય, પણ તેનો સદુપયોગ પણ થવો જોઈએ ને. પ્રવીણ, મારી વાતને 3-4 બાબતો સાથે હું વાત કરવા માંગુ છું. પહેલા, આપના પ્રતિનિધિએ જે કૃષિ મંત્રીને પૂછેલો સવાલ અને કૃષિ મંત્રીનો જવાબ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ પડી શકાય એમ નથી, તો એના જે મુખ્ય કૃષિ મંત્રી તરીકે આપેલા જવાબમાં મારો સવાલ એ છે કે એવા કયા કારણો છે કે આ યોજના લાગુ ન થઈ શકે. યોજનાએ બનાવેલા જે નિયમો છે એ તમામ નિયમો મુજબ 204 તાલુકાઓ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ પડી શકે એમ છે. હું સરકારની વેબસાઇટના આંકડા ઉપરથી કહું છું, 31 ઓગસ્ટ પહેલા 10 ઇંચથી ઓછો વરસાદ હોય એવા 112 તાલુકા, 5 ઇંચથી ઓછો વરસાદ હોય એવા 22 તાલુકા, 30% કરતા ઓછો વરસાદ હોય એવા 74 તાલુકાઓ, આખી સિઝનમાં એકમાત્ર વરસાદ પડ્યો હોય એવા 43 તાલુકા, આખી સિઝનમાં એક હારે 1 ઇંચ વરસાદ પડ્યો હોય એવા 9 તાલુકા અને 28 દિવસથી વધારે સમયગાળામાં વરસાદ ન પડ્યો હોય એવા 204 તાલુકા. સરકારે કાયદો બનાવ્યો છે. અતિવૃષ્ટિ થઈ એની પહેલા દુષ્કાળની પરિસ્થિતિ હતી, તો સરકારે જાહેરાત જે નિયમ લાગુ પડતો હોય, સમય અનુસાર લાગુ પડતો હોય, તો આ નિયમ છે એ 26/7 થી લઈ અને 3 સપ્ટેમ્બરની વચ્ચે વરસાદ નથી પડ્યો, તો પેલા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવે, પછી અતિવૃષ્ટિ આવે. ઘટનાક્રમ તો તમારે જોવો પડે ને. અને બીજું, મુખ્યમંત્રી કિસાન સહાય કાં તો સરકાર એમ કહી દે કે વિજયભાઈ ગયા એની હારે યોજના વહી ગઈ છે. ના, યોજના છે. એમાં પણ જીએસટીવીએ સૌથી પહેલા એ સવાલ કર્યો હતો પૂર્વ સીએમ વિજય રૂપાણીને કે આ યોજના હવે આવતા ખરીફમાં પણ લાગુ પડશે કે નહીં. ત્યારે પણ કહ્યું હતું પૂર્વ સીએમએ કે નહીં, આવતી ખરીફમાં પણ આ યોજના લાગુ રહેશે. આપણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ નથી ગુજરાતમાં. ઓફિશિયલ જવાબ છે જીએસટીવી સાથેના ઇન્ટરવ્યુમાં. પ્રવીણ, મારી વાત એ છે કે મુખ્યમંત્રી આ યોજના વહી ગઈ હોય તો અલગ વાત છે, પણ યોજના હોય તો આ યોજના 3 સપ્ટેમ્બર થી એની કાર્યવાહી ચાલુ થવી ફરજિયાત હતી, જે સરકારે નથી કરી. બરાબર છે. જો યોજના અમલમાં સરકાર ના પાડી શકે, યોજના અમલમાં હોય અને એનું કામ થાય તો 204 તાલુકાને પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયાનું નુકસાન સરકારે 1 હેક્ટરે 4 હેક્ટરની મર્યાદામાં 80,000 રૂપિયા સુધી ચૂકવવું પડે. જ્યારે મારા 80,000 હકના નીકળે છે. કૃષિ મંત્રીએ કહ્યું વળતરને સહાયની વાત કરી કે વળતર નુકસાની હોય એટલું વળતર હોય અને સહાય તો જેની આપવાની ક્ષમતા હોય એ પ્રમાણે આપે. ત્યારે મારો સવાલ વળતરનો છે. ખેડૂતોનો અધિકાર છે. કિસાન સહાય યોજના મુજબ 80,000 વળતર મેળવવા પાત્ર છે. સરકાર પાસે કાયદેસર મહત્તમ 4 હેક્ટરની મર્યાદા. હેક્ટર દીઠ 20,000, મહત્તમ 4,000, એટલે મારે 4 હેક્ટર હોય તો 80,000 રૂપિયા લેણી નીકળે છે. કાં તો ભાજપના પ્રવક્તા ના પાડી દે કે આ યોજના અમલમાં નથી, અને યોજના અમલમાં હોય તો આ સરકાર એના પાત્રતા નુકસાન નથી ને, ખુદ કૃષિ મંત્રી કહે છે. નહીં, જે નુકસાન થયું છે એ હું એક તો એટલા માટે તો આ જે આંટીઘૂંટીઓ છે કે જે જોગવાઈઓની જંજાર છે સવારથી જીએસટીવી ચલાવે છે, એના ઉપર કૃષિ મંત્રીએ પણ મોહર લગાવી કે એમાં ફીટ નથી બેસતું સાહેબ. 25 ઇંચનો આંકડો તમને નહીં મળે, ભલે ગામ ડૂબી ગયું હોય. હવે બહુ સ્પષ્ટ વાત છે. એસડીઆરએફમાં 33%ની જોગવાઈ છે કે 33%થી વધારે નુકસાન હોય તો એમાં 20 આમાં જે 6,800 મળે. એવી જ રીતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સ્પષ્ટ બાબત છે કે 33%થી 60% સુધી નુકસાન હોય તો 20,000 રૂપિયા અને 60%થી વધારે નુકસાન હોય તો 25,000 રૂપિયા મળવા પાત્ર છે. હું દાવા સાથે કહું છું, મેં જ્યારે આની પહેલા આપણે સપ્ટેમ્બર મહિનામાં જ્યારે ડિબેટ કરી હતી ત્યારે કહ્યું હતું કે રાજ્યના એક પણ જિલ્લા કલેક્ટરે કે ડીડીઓએ અહેવાલ મોકલો નથી. મારે 4 કે 5 ડીડીઓ સાથે વાત થઈ અને ઓરલી કહ્યું કે રાજ્ય સરકારે ઓરલી સૂચના આપી છે કે આવો અહેવાલ મોકલવાનો નથી. એનો અર્થ એવો કે રાજ્ય સરકારની દાનત નથી. રાજ્ય સરકારની દાનત ખોરા ટોપરા જેવી છે. આવા
6,200 રૂપિયા દાન કરવાની વાત કરી પ્રવીણ, અને 20,000 રૂપિયા ખેડૂતના ખિસ્સામાંથી શેરવી લે છે. મારો સીધો સવાલ છે કે તમારે મારી પાસેથી 20,000 રૂપિયા ઉઘરાવવાના હોય, લેવાના હોય, એ 20,000 રૂપિયા હું આપવાની ના પાડું અને એમ કહું કે પ્રવીણભાઈ હું તમને 6,200 ચૂકવું છું, આ મારું દાન છે, તમે દયા ખાઈ અને લઈ લ્યો, આ મારો તમારી ઉપર ઉપકાર છે, એટલે 20,000 તમે નથી આપતા અને ઉપરથી 6,200 નો ઉપકાર કરવાની પાલમલિયા વાત ક્લિયર થઈ ને. કિશનસિંહ, ક્વિક રિએક્શન, બાદમાં હું મધુભાઈ ધોરાજીયા પાસે જઈશ. વાત એ છે ને, નહીં યોજના છે પણ લાગુ નથી. ભારતીય જનતા પાર્ટીની દૂરંદેશી અને વાસ્તવિક નેતૃત્વ વાળી સરકાર હંમેશા લોકોની પડખે ઉભી રહી છે. તમે બોર ખાઓ, બોયડીઓની ચિંતા અગ્રણીઓ કરી રહ્યા છે, ખેડૂતોને બોર વેચાઈ ગયા છે, તમે બોયડીઓ ગણે રાખો. પાલભાઈ, વિષય વસ્તુ ખેડૂતોને સહાય મળે એનો છે, અને આ સરકારમાં ખેડૂતોએ સરકાર પાસે નથી જવું પડતું, સરકાર ખેડૂતોની પાસે જાય છે. સહાય સમયસર મળે એ મુદ્દો હોવો જોઈએ. મુખ્યમંત્રી કિસાન સહાય એનાથી સંતોષ માની લેવાનો, હું ક્રોસ સવાલ કરું છું. નહીં, બિલકુલ નહીં સંતોષ માની લેવાનો. સહાય કરીને ઉપકાર કરે છે કોઈ સરકાર? બિલકુલ સહાય નથી. સહાય કરીને ઉપકાર કરે છે સરકાર. આ સરકાર ખેડૂતોનો હક આપે છે, કોઈ દયાદાન નથી, અને પ્રજાના ટેક્સના પૈસામાંથી થતી મદદ એ દૂરંદેશીને નેતૃત્વને આભારી છે. આ નેતૃત્વ છે ભારતીય જનતા પાર્ટીની સરકારોનું. આ સરકારોનું નેતૃત્વ છે જે દૂરંદેશી વાપરે છે, ત્વરિત નિર્ણયો લે છે, એટલા માટે ત્વરિત સહાય મળે છે, એટલા માટે અગ્રણીઓએ બોયડીઓ ગણવા જવું પડે છે. અચ્છા, ચલો, ત્વરિત સહાય મળે છે. કિશનસિંહ, તમારે માની લઈએ. આવું છું પાલભાઈ, રિએક્શન માટે સમય મળશે. પ્રવીણ એક જવાબ ખાલી જી. કિશનસિંહને પૂછો, નંબર 1 કે અત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં તમે એકના એક પ્રશ્ન ચાર વખત પૂછ્યો પાલભાઈ, એનાથી ફરક નથી પડતો. મુખ્યમંત્રી સ્પષ્ટ જવાબ આપો. હું સ્પષ્ટ એક શબ્દ ચોર્યા વગર જવાબ આપો. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જો આપણે ગાડી સર્વિસ કરવા જઈએ ને પાલભાઈ, એમાં એક નિયમ હોય, 10,000 કિલોમીટર અથવા 1 વર્ષ વહેલા તે પહેલા. અત્યારે એસડીઆરએફ ની જોગવાઈ હેઠળ સહાય મળી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ તમારી નહીં, અમારી પણ માંગણી છે કે ખેડૂતોને જે મળવાપાત્ર સહાય છે મળવી જોઈએ, પણ એ યોજનામાં અમુક સંશોધનોની જરૂર છે. ઓકે, બહુ સારી વાત છે. કિશનસિંહ, હું તમારી વચ્ચે નથી બોલ્યો, મારી વાત સાંભળો. હવે તમારો પ્રશ્ન પૂરો કરો. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કિશનસિંહ સાંભળો. નહીં પ્રવીણ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની કલમ એમાં 9 નંબર બહુ ખેડૂતોને મળવા પાત્ર બંને યોજનાનો લાભ મળી શકશે, એટલે એમાં ગાડીની સર્વિસ વાળી વાત લાગુ ન પડે. અને મારી બોયડી ગણવાથી ખેડૂતોને લાભ થતો હોય તો ગુજરાતની એક બોયડી ગણવા તૈયાર છું. કિશનસિંહ, તમે લાભ આપવા તૈયાર છો? મધુભાઈ ધોરાજીયા, બહુ સિમ્પલ સવાલ મેં 3 વાગે પણ કર્યો હતો આપને. મધુભાઈ ધોરાજીયા, પેલી વાત તો કે લાગુ છે, કિશનસિંહ કહે છે કે સંશોધનની જરૂર છે, તો સંશોધન કયા વાક્ય અટક્યું છે? મજાક થઈ રહી છે શું? સંશોધન કયા વાક્ય અટક્યું છે? આપણે એ પણ જાણીએ છીએ કે હાઈકોર્ટમાં વીમા કંપનીઓના પક્ષમાં કોને જવાબ આપ્યો હતો, શું જવાબ આપ્યો હતો. જૂની વાતો નથી કરવી. જૂની વાતો કરીશું, ડિબેટ લંબાઈ જશે. પણ મૂળ વાત એ છે ને, પ્રીમિયમના પૈસા બચ્યા, કોઈ સરકાર, કોઈ પણ સરકાર કદાચ કોઈ સહાય કરે તો ઉપકાર તો નથી, આવકાર્ય નિર્ણય છે. પણ જે બાબત છે, જે લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ સમાન કોઈ યોજના છે, સાહેબ 2 વર્ષ સુધી લાગુ ન થઈ શકે એવા નિયમો, પુનઃવિચારની મતલબ એ વાતથી એગ્રી કરો છો? કિશનસિંહે કહ્યું કે સંશોધનની જરૂર છે. જરૂર છે તો થશે ક્યારે? મુહૂર્તની રાહ જોવાઈ રહી છે. એવું છે, ખરેખર તો સંશોધનની જરૂર છે. આ ઓફિસમાં આ ફિલ્ડમાં સંશોધન કરવાની જરૂર નથી. ફિલ્ડમાં સંશોધન માટે 3-4 વર્ષ લાગે. આ ફક્ત આ ડિસિઝન પાવર છે, ડિસિઝન પાવરનો અભાવ દેખાય છે. ફક્ત 1 કલાકની અંદર જે કઈ શરતો છે, જે કઈ બાંધછોડ કરવાની છે, ફક્ત ને ફક્ત 1 કલાકની અંદર નિર્ણય લેવાઈ જાય, જો કરવાની ઈચ્છા શક્તિ હોય તો. એટલે આ યોજના જો તમારે ખરેખર લાગુ નથી પાડવી તો પછી આ બજેટની અંદર 1,094 કરોડની તમે જોગવાઈ કરી છે. 1,094 કરોડની તમે જોગવાઈ કરી હોય તો ખરેખર એમાં લાગુ પાડી શક્યા નથી, અને આ વખતે લાગુ કરવાનું થાય તો એમાં શરતોમાં જે કઈ બાંધછોડ હોય કરવી જોઈએ. પણ એને બદલે ખરેખર દીટો ટુ દીટો ગયા વર્ષના જે કઈ શબ્દો છે, એક પણ શબ્દ ઓછો નથી કર્યો, એક પણ શબ્દ વધાર્યો નથી. એ જ શબ્દોને બોલીઓ લાગુ પાડી અને ચાલુ છે તમે લાગુ પાડો છો, તો એ ખરેખર તો ખેડૂતોને જો ખરેખર લાભ આપવો હોય તો આમાં
આનો ત્વરિત નિર્ણય લેવો જોઈએ અને ખેડૂતોને તાત્કાલિક લાભ મળવો જોઈએ. આજે જીએલડીસી છે, જીએલડીસીના અબજો રૂપિયાના સાધનો આજે છે ને હળી રહ્યા છે અને બુલડોઝરો છે, કેટલા સાધનો છે. આજે ખરેખર એમાં શું તમે સંશોધન ન કરી શકો? એમાં જે છે જયારે બંધ કર્યું ત્યારે આ સાધનોનું શું કરશો, આના સ્ટાફનું શું કરશો, એ તમે વિચારતા નથી. અને હવે જયારે આ ખરેખર ધોવાણની છે અને ત્યારે આપણે ગોતવા નીકળીએ તો ખરેખર તો આ સાધનોનો જે ઉપયોગ કર્યો હતો તમે ત્રીજે ચોથે દિવસે ખેડૂતોને ખરેખર જે છે જે ક્ષેત્રો ધોવાઈ ગયા છે એને તમે તાત્કાલિક બુલડોઝર ચાલુ કરી અને એ ખરેખર ખેડૂતોને પડખે આજે સરકાર ઉભી રહી. એના બદલે જે છે ખરેખર આ ખેડૂતોને આ સરકાર પ્રત્યે પણ પેલી લાગણી અનુભવ છે અને ખેડૂતો એ ખરેખર એમ લાગે છે કે નિસહાય ઉભો હોય અને ખરેખર આત્મઘાતા તરફ જતા રહે. બધું ભાઈ બહુ સારી વાત કરી. બ્રેકનો સમય થયો પણ પહેલા રાઉન્ડમાં એક વાત નીકળી, કિશનસિંહે પણ વાત કરી કે સંશોધનની જરૂર છે. તો સીધો સવાલ ઉઠે છે કે સંશોધન કયા વાકે અટક્યું છે, કયા મુહૂર્તની રાહ જોઈ રહ્યા છીએ આપણે? 25 ઇંચ 35 ઇંચની ગાઈડલાઈન જ્યારે આવ્યું, જીએસટીવીએ પહેલી ડિબેટ કરી હતી ત્યારે એક ખેડૂત નેતા બોલ્યા કે ગામ ડૂબાડીને સહાય લેવી. અહીંયા તો ગામ ડૂબી ગયા છતાં પણ યોજના લાગુ ન થાય. ઘણા કૃષિ અધિકારીઓ પણ આઠી ખાઈ જાય કે જે ગાઈડલાઈન આપવામાં આવી છે 18-10 જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પ્રમાણે, એ ગાઈડલાઈનમાં કઈ રીતે લાગુ નથી પડતી? ગાઈડલાઈન સમજવી કઈ રીતે? ગાઈડલાઈનનો અર્થ બબે અર્થ થાય છે ઘણી વખત. તો આ યોજના છપાઈ તો ગઈ, છપાયેલી ઇસ્ત્રી ટાઈટ પડી છે, જમીન પર ઉતરી નથી. કૃષિ મંત્રીએ પણ કબૂલ્યું કે સહાયને પાત્રતા ન હતી આ યોજના મુજબ, છતાં પણ સરકારે સહાય કરી છે. અભિનંદન સરકારને. પણ યોજના વિશે તો વિચારો. જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાને ટક્કર મારીને લાવી છે તો એ યોજના ટક્કરની છે, પણ અમલવારી હજુ જમીની સ્તર પર નથી, દર્શન નથી થયા. બ્રેક બાદ ચર્ચા યથાવત. કિસાન સહાય યોજનાને શ્રદ્ધાંજલિ આપી દેવી જોઈએ. આ સવાલ તેની અમલવારી નક્કી કરે છે. અમે સવાલ નથી કરી રહ્યા, પરંતુ સવાલ 2 સિઝનથી જો અમલવારી ન થાય કોઈ યોજનાની નિયમોના કારણે. 25 ઇંચ 35 ઇંચની જોગવાઈ છે, સતત સવારથી ચાલી રહ્યું છે. જોગવાઈ શું છે? દુષ્કાળની, અતિવૃષ્ટિની, માવઠાની. હેક્ટરે 33% વધુ નુકસાન હોય તો 20,000 પ્રતિ હેક્ટર, 4 હેક્ટરની મર્યાદામાં 33% થી 60%, 60%થી વધુ નુકસાન હોય તો 25,000, એટલે મેક્સિમમ 1 લાખ 4 હેક્ટરની મર્યાદામાં. ચર્ચા આગળ વધારીએ. દિલીપ સખિયા આપણી સાથે છે. દિલીપભાઈ, પહેલા રાઉન્ડમાં કિશનસિંહે પણ કહ્યું સંશોધન, પણ સંશોધનને 2 વર્ષ થયા. તમે વિરોધ કરતા રહેશો, કિશનસિંહ જેવા પ્રવક્તા અહીંયા જવાબ આપતા રહેશે. આ પ્રકારે સહાય પેકેજ જે આવકાર્ય છે જાહેર થતા રહેશે અને મૂળ વાત સાઈડમાં પડી રહેશે. શિયાળો આવ્યો છે ને, ઠંડી છે, થોડી જામી ગયો છે મુદ્દો. પીગળશે ક્યારે? કૃષિ મંત્રીએ પણ મોહર લગાવી, પાત્રતા નથી. 2 મુદ્દાને લઈ અને આપને વાત કરવાની છે. મહત્વની વસ્તુ, કિશનસિંહભાઈ તમે બહુ સારા પ્રવક્તા છો અને ભગવાન સરસ્વતીનો હાથ જાણે કેમ હોય કે તમે ધારો એ બોલી શકો છો. હું તો એ કહું છું, પણ વાસ્તવિકતા સમજવી જોઈએ, વાસ્તવિકતા જાણવી જોઈએ. જ્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બની ત્યારે ઘણા ખેડૂત આગેવાનોએ કીધું હતું કે ગામડા ડૂબાઈ જાય એટલો વરસાદ પડે તો જ આ સહાય મળે. પણ સરકારને માપવા માટે કુદરતે અખતરો કરી નાખ્યો કે સરકાર સાચું કરશે કે નહીં કરે, ખેડૂતોને સરકાર આપશે કે નહીં આપે, એવો કુદરતે અખતરો કર્યો. કિશનસિંહભાઈ, આ વખતે સૌરાષ્ટ્રના હું તમને 4 મુદ્દા આપું કે સરકારે એના કર્મચારીને સર્વે કરવા માટે કામે લગાડવાની જરૂર નથી. કુદરતે તમે સાબિત કરીને બતાવ્યું. મુદ્દા નંબર 1, ના ડ્રોન આપેલા છે ને, 3 કરોડથી વધુનો ખર્ચ માટેની પરવાનગી છે. ડ્રોન આપેલા છે સાહેબ, ડ્રોનથી સર્વે થશે. ડિજિટલ ઇન્ડિયામાં છીએ ને આપણે, ડિજિટલ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છીએ. કિશનસિંહભાઈ, કુદરતની વાત સમજો. પેલી વાત, તોકેત વાવાઝોડું, કુદરતે કહી દીધું સર્વે કરવાની જરૂર નથી. 33% વધારે નુકસાની છે. તમે બોલેલા, તમે નક્કી કરેલા ગ્રાફ મુજબ સહાય આપી દો, પણ જાહેરાત ન થઈ. પછી વાવણી વખતે બીજી વખત વાવણી કરવી પડે કારણ કે વરસાદ ન થયો, એટલે બીજી વખત વાવેતર કરવું પડ્યું. વચ્ચે ઓગસ્ટ મહિનામાં, આખો ઓગસ્ટ મહિનામાં 35 તાલુકા એવા છે કે એક ટીપુ પણ વરસાદ નથી પડ્યો. તમે મામલતદાર કચેરીના રિપોર્ટના કાગળ મગાવી શકો છો.
તો આ પણ એક સાબિતી થઈ ગઈ કે 2 વરસાદ વચ્ચે 28 દિવસ કરતા વધારે ગેપ વધી ગયો છે. તો સર્વે કરવાની વાત ક્યાં છે, ચાય સુકવવાની વાત થઈ. પછી ચોથી વાત, છેલ્લે અતિવૃષ્ટિ, ગામડા ડૂબી ગયા કે 20 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી ગયા. તો એ કુદરતે સાબિત કર્યું, કુદરતે સર્વે કરી દીધો. સરકારને મહેનત ન કરવી પડે, સરકારને ખાલી તો સહાય ચૂકવવાની વાત છે. સરકારે છતાં પણ સહાય ચૂકવવાની જાહેરાત કરી નહીં. હવે સમજવાની વાત, આટલું કર્યું તો હવે આવે નુકસાનીની બાબત. તો એમ થાય કે 33% નુકસાની તો 60% નુકસાની. તો સરકાર પાસેથી ખાલી તમારા અધિકારી પાસેથી, જિલ્લાના ખેતીવાડી અધિકારી પાસેથી આંકડા મગાવો કે ભાઈ કઠોળ, મગ અને અડદનું વાવેતરમાં કેટલું ઉત્પાદન મળશે, તો એ કહેશે 0%. પછી તલનું વાવેતરનું ઉત્પાદન મગાવો તો એ કહેશે નથી થયું. ડુંગળીનું ઉત્પાદન મગાવો તો કહેશે નથી થયું. સોયાબીન, બાજરી, આ બધા સદંતર પાક ફેલ થયા છે. હવે સૌરાષ્ટ્રના અગત્યના 2 પાક બાકી રહ્યા, એક મગફળી અને બીજો કપાસ. કપાસનું વાવેતર સૌરાષ્ટ્રના દરેક જિલ્લાની અંદર 50 થી 80% લગીની નુકસાની છે. તમારા ખેતીવાડી અધિકારી પાસે સર્વે કરાવી. એટલા માટે તો ભાવ પીક ઉપર છે, 1800 રૂપિયા બોલાઈ રહ્યા છે. તેનું કારણ નુકસાની પણ છે. મગફળીની વાત, કિશનસિંહભાઈ જવાબ, મગફળી 25 થી 50% મગફળી જમીનની અંદર રહી ગઈ છે માવઠાના હિસાબે. તો નુકસાની તો તમારી 33% ઉપર વહી જ ગઈ છે. સૌરાષ્ટ્ર તાલુકાના દરેક ગામના દરેક ખેડૂતોને એવરેજ 33% થી વધારે નુકસાની થઈ છે. તો સર્વે કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર જાહેરાત કરવાની કે ભાઈ અમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી આ વખતે સહાય ચૂકવશું. હવે બીજો મુદ્દો, ભાઈ પ્રવીણભાઈ ખાસ સમજો, કિશનસિંહભાઈ આ મુદ્દાને ખાસ સમજો. છેલ્લા 2 વખત ત્યાં તમે પાક વીમો બંધ કર્યો, તો તમે એમ કહેશો કે તમે જ માંગણી કરતા હતા કે પોલિસી લઈ જાય. આ એક વાર નહીં, 17 વખત મીડિયામાં કીધું છે કે આ સરકારે 1000 નહીં પણ લાખો કરોડોના ખેડૂતોના રૂપિયા, લાખો ખેડૂતોના કરોડો રૂપિયા 18 કંપનીને પ્રીમિયમના સ્વરૂપમાં આપી દીધા. હાલો વહી ગયા. આ સપનું સમજીને આપણે એક માથે આફત સમજીને ભૂલી જાય. પણ તમે, હું રાજકોટ જિલ્લાની વાત કરું, આંકડો સમજો કિશનસિંહભાઈ, અને આંકડા સિવાય બીજી વાતનો જવાબ ન આપતા કે રાજકોટ જિલ્લામાં મગફળીના પ્રીમિયમમાં 47% પ્રીમિયમ વીમા કંપનીને તમે 4 વર્ષ આપ્યું. 4 વર્ષ કેટલા ટકા પ્રીમિયમ? 47% પ્રીમિયમ. તો અમે એ કહીશી કે તમને વીમા કંપનીને 47% પ્રીમિયમ દેવું ગમતું હતું તો વિશેષ બીજું બધું ભૂલી જાઓ. પણ જે ખેડૂતો પાક ધિરાણ લેશે એનું 47% તમે કંપનીને દેતા હતા તો ખેડૂતોને આપી દો ને. તમને એ જ વાત છે ને દિલીપ સખિયા, આ જ મુદ્દો આગળ વધારું. કિશનસિંહ, આ મારો તમારો આંકડો નથી. દિલીપભાઈ બધા આંકડા છે. દિલીપભાઈ માત્ર રાજકોટના ને આખા ગુજરાતના આંકડા છે. દિલીપભાઈ જો મરજિયાત જે હોય કાઢી, પણ એક વાત ક્લિયર છે કિશનસિંહભાઈ નકર ભૂલશે. કિશનસિંહભાઈ ને એક ખાલી પ્રશ્ન એડવાન્સ એમાં, કિશનસિંહભાઈ તમને એમ લાગશે તો રાજકોટ જિલ્લાના 596 ગામના દરેક ખેડૂતને હું લેખિતમાં લખીને આપું, ખેડૂત લખીને દે કે અમારા પ્રીમિયમના 60%, અમારા પાક ધિરાણના 47% પ્રીમિયમ ખેડૂતને અમને ડાયરેક્ટ સરકાર આપી દે તો અમારે કોઈ સહાય જોતી નથી. ચલો વાત પ્રીમિયમ ની છે ને દિલીપભાઈ આજ મુદ્દો આગળ વધારો. દિલીપભાઈ આજ મુદ્દો આગળ વધારો. કિશનસિંહ, ઓકે દિલીપભાઈ કે તમે પ્રાઇવેટ કંપનીને આપ્યું તો ખેડૂતોને નથી આપવું, ખેડૂતોને આપવામાં ક્યાં પેચ વાળું કે છે, ખેડૂતોને શું કરવા નથી. કિશનસિંહ, મૂળ મુદ્દો એ છે ને પ્રીમિયમ જ્યારે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ચૂકવે તો આજે શહેરની જનતા પણ જોઈ રહી છે, એ પણ વિચારે એના ટેક્સના પૈસામાંથી પણ જઈ રહ્યું છે. બરાબર છે, એ બંધ કર્યું. જૂનું ચૂકવણું બાકી છે એના વિશે કોઈ વાત નહીં કરે, એ જે કેસીસ પેન્ડિંગ છે તમે પણ જાણો છો. હવે 6000 કરોડથી વધુનો પ્રોફિટ કરી ગઈ, દેશભરમાં 24000થી વધુ કરોડનો પ્રોફિટ કરી ગઈ 2016 ખરીફથી 2018 ખરીફ સુધી. એમાં આપણે કશું ન કરી શક્યા. પેલી વાતે કશું ન કરી શક્યા. હવે જ્યારે બચત થાય છે તેનો સદુપયોગની વાત છે ને સંશોધનની વાત છે, એમાં કેમ આપણે ઊંડા ઉતરી રહ્યા છીએ?
પ્રવીણભાઈ, એટલે શ્રદ્ધાંજલિ નહીં પણ સંશોધન. અગેન ધેટ્સ વાય એટલે અત્યાર સુધીમાં તો શ્રદ્ધાંજલિ જ ગણી લેવી ને. સંશોધન, અને બહુ ઓનેસ્ટલી કહું છું, ખેડૂતોની સહાય થતી હોય તો સંશોધનથી જ થાય, એના સિવાય ના થઈ શકે. તો ગયા વર્ષે પણ આ મુદ્દો ઉઠ્યો હતો કિશનસિંહ. પણ અહીંયા 102 તાલુકામાં અછતનું ન મળવું જોઈએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પ્રમાણે. 13 લાખ કરોડ કરતા વધારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોને દેશભરમાં સહાય મળી, આપણે રહી ગયા. એટલે આપણે જાતે માથું કૂટીએ એટલું બાકી રહ્યું છે. એ જે તે સમય નિષ્ફળતા હતી, કંપનીઓની આડોડાઈ હતી, એગ્રીડ, સરકાર પણ માની. 2970 કરોડ રૂપિયા એ પ્રીમિયમ લઈને ભાગી ગઈ. અનફોર્ચ્યુનેટ વાત છે, કોર્ટમાં કેસો ચાલુ છે, બ્લેકલિસ્ટેડ કંપનીઓ થઈ છે. પણ વાત જે રીતે દિલીપભાઈ તમે રજૂ કરી એમાં જાણે સરકારે જાણીબુજીને કંપનીઓને ભાગી જવા દીધી, કંપનીઓ ભાગી ગઈ, લઈ ગઈ, એવું નથી. 2970 કરોડ 2970 કરોડ રૂપિયા આપણે ચૂકવ્યા છે, ખેડૂતોને સહાય મળી છે, ભલે કંપનીઓએ નથી આપી. રહી વાત આ પાકની કરતા હતા, પાછલા વરસાદમાં પાકને નુકસાન ઓછું થયું છે. રિપોર્ટ કોમોડિટીના ગુજરાત સમાચાર અને બાકીના દૈનિક પત્રો દરરોજ વાંચતા હો તો વાંચી લેજો. દિવેલા, મગફળી, જીરું, કઠોળ વિક્રમજનક ઉત્પાદન આ વર્ષે પણ થવાનું છે. નુકસાન થયું છે, હું આપની વાતને નકારતો નથી, નુકસાન થયું છે અને નુકસાનીના સર્વે પ્રમાણે સહાય પણ મળી રહેશે. એટલે ખાલી આપણે સતત ફરિયાદો જ કરવી એ વ્યાજબી નથી. જમીન ધોવાણની ફરિયાદમાં હું તમારી સાથે છું, એગ્રેડ. જ્યાં અમુક ગામો નથી સમાયા, રજૂઆતો છે, એગ્રેડ. એમાં અમે તમારી સાથે છીએ. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પણ રજૂઆત કરશે. પણ વાત માત્ર આક્ષેપો પૂરતી સીમિત ના રહેવી જોઈએ. ખેડૂતોને સમયસર સહાય મળે, ખેડૂતોના પ્રશ્નો સરકાર સુધી પહોંચે, આપણે એમાં કડી બનીએ, આટલો જ ઉદ્દેશ હોવો જોઈએ. જે કામ જીએસટીવી કરી રહ્યું છે એના લીધે અમુક નિર્ણયો બહુ ત્વરિત લેવાયા છે, સરકારના ધ્યાનમાં આવ્યા છે, આપણે એમાં સહાયરૂપ થઈએ. બાકી આક્ષેપોની રાજનીતિ થતી રહેશે. જ્યાં સુધી ખેડૂતોની વાત છે, દરેક સિઝનમાં યંત્રથી માંડી એટલે વાવણીથી માંડીને કાપણીથી વેચાણ સુધી આ સરકારોએ સહાય કરી છે, કરતી રહેશે. ખેડૂતોનો હક છે, કોઈ દયાદાન નથી. અમે રિપીટેડ કહી ચૂક્યા છીએ. નહીં કિશનસિંહ, બહુ સારી વાત કરી, બધી વાત ફેસ વેલ્યુ પર. ફરીથી એ જ વાત આવું. એક સિઝન તમને યાદ હશે, રાહત પેકેજ સરકારે બહુ મોટું રાહત પેકેજ જાહેર કર્યું. સરકારે સ્વીકાર્યું કે નહીં નુકસાની છે, વીમા કંપનીઓ એનાથી 50% જાહેર કર્યું. ત્યારે પણ સરકાર કંઈ કરી શકી નહીં. એની મર્યાદાઓ છે સરકારની. વિધાનસભા જે હાઈકોર્ટમાં જે જવાબ અપાય છે તેમાં પણ જાણો છો શું સ્થિતિ છે. હું 18 કંપનીઓની વાત કરું છું, 18 વીમા કંપનીઓની, 13 પ્રાઇવેટ છે, 5માં સરકારનું ઇન્ટરફિયરન્સ છે. તો પ્રોફિટ મતલબ કે આપણે 2022માં આવક ડબલ કરવાની, આ બહુ ચિંતા સરકાર માટે પણ છે ને. નહીં, ચિંતા સરકાર માટે તો સાહેબ આવી નહીં. અને બીજી વાત કિશનસિંહ, એકમાત્ર ગુજરાત, આપણે બીજા રાજ્યોની વાત નથી કરી. તમે અહીંયા બેસીને કિશનસિંહ એમ કહો કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના નથી એટલે આપણે નુકસાન થઈ રહ્યું છે. હતી ત્યારે ક્યાં ફાયદો થયો સાહેબ? રાજ્ય સરકારે જનતાના ટેક્સના પૈસામાંથી રાહત પેકેજ ચૂકવ્યું છે. સરકારની કોઈ પણ યોજના હોય, પાલભાઈની પાર્ટીના વડાપ્રધાન જ કહી ચૂક્યા હતા, 1 રૂપિયો મોકલું છું, 15 પૈસા મળે છે. અમારા ત્યાં ખેડૂતોને પેન્શન આપવા સુધીની જાહેરાતો થઈ, ડીબીટી દ્વારા કોઈ પણ જાતના પંજા વગર. 1 રૂપિયો 100 પૈસા પહોંચે છે, 1 રૂપિયો પહોંચ્યો. વાત અડધા કેમ પહોંચે છે? એટલે વાત એ છે, માની લઈએ 100 પૈસા પહોંચે છે. રાજ્ય કે કેન્દ્ર સરકારની કોઈ પણ યોજના હોય, કેટલા કરોડની રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી તાઉથે બાદ? 9000 કરોડની. કેટલા આપ્યા? દરેક રાજ્ય સરકાર, દરેક રાજ્ય સરકાર એ અમારી હોય, ભલે કેન્દ્ર સરકાર અમારી રહી, રાજ્ય સરકાર પોતાના પ્રમાણે પૈસા માંગતી હોય છે. અને આપણે ત્યાં 1947 થી આ ઇતિહાસ ચાલતો આવે છે. એટલે અમે એમાં બિલકુલ શરમ નહીં. બહુ સારી વાત છે, મને ગમી. આજ કિશનસિંહ તમારી છે ને ખેલદિલી ગમે છે, માંગણી કરી હતી. નહીં, આજ ગમે છે, પણ તો છે ને પેલી ઓલી ડબલ એન્જિન વાળી વાત, મોસાળમાં જમણ અને મા પીરસનારી, અને આ કહેવતો ભૂલી જવી જોઈએ. મતલબ કે એમ સરકારનો સીધો સંદેશ એ આપણે સૌ ભારતીય છીએ, ભારતના સૌ ખેડૂત સમાન છે. દાવો સરકારનો છે સાહેબ. ડબલ એન્જિનની સરકાર, કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો ખેડૂત, ગુજરાતથી આસામ સુધીનો ખેડૂત, આપણા માટે ખેડૂત જ છે. પાલ આંબલિયા ઉભા રહેવાની સૌની સંયુક્ત જવાબદારી. પાલ આંબલિયા પ્રીમિયમના ઘણા બધા ચલો, ઘણી બધી 200-250 ડિબેટ જીએસટીવીએ પણ કરી. વીમા કંપનીઓ કે અત્યારે તો એમ ચર્ચા થાય છે કે વીમા કંપનીઓ તો ફાયદો થતા હતી, ત્યારે ફાયદો ન થયો. 6000 કરોડથી વધુનો પ્રોફિટ કરે છે. હવે જે યોજના છે સાહેબ, સહિયારીઓ ભેગા થઈને કંઈક સૂચન કરો.
મેં એનું તો કહ્યું સંશોધન થશે, પણ સંશોધન એક જ મિનિટ સંશોધનની વચ્ચે પાલભાઈ એઝ અ પાર્ટી રજૂઆત કરો, ઇન્ડિવિડ્યુઅલ નેતાઓ અને ઇન્ડિવિડ્યુઅલ અગ્રણીઓ આઈન કરે છે, કશું નહીં થાય ખેડૂતો માટે. પાર્ટી ક્યાં છે તમારી? ઓકે, ચલો, પાર્ટી ગાયબ છે પિક્ચરમાંથી. પાર્ટી ગાયબ છે, પણ ઘણી વખત તમારી મર્યાદા બંને પોલિટિકલ પાર્ટીના પ્રવક્તાઓની મર્યાદા હોય છે. ઘણી વખત તમે પણ જાણો છો, પાલાંબલિયા પણ જાણે છે, પણ રસ્તો શું નીકળી શકે પાલાંબલિયા? પ્રવીણ, હું પ્રતિ આક્ષેપ કરવા નથી માંગતો. સૂચનો મેં દરેક વખતે કર્યા છે, પણ વાત સરકારની દાનતની હોય. અત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની પાત્રતાને શરતો ઉપર સવાલ ઉભા થયા છે, ત્યારે હું બીજા કોઈ તાલુકાનો નહીં, આપણા કૃષિ મંત્રીના પોતાના તાલુકાની અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરતો, બરાબર છે. પહેલી શરત એવી છે કે 28 ઇંચ કરતા એટલે અતિવૃષ્ટિમાં 28 યોજનામાંથી બહાર નીકળો. ભાઈ કિશનસિંહ વચ્ચે નથી બોલ્યો પ્લીઝ. એ ગાઈડલાઈન ચાલે છે સતત, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ગાઈડલાઈન ચલાવો. હું એટલા માટે કહું છું કે કૃષિ મંત્રીના પોતાનો જામનગર તાલુકામાં થોડા પ્રકાશમાં આવો. 13 અને 14 પાલભાઈ સપ્ટેમ્બરના રોજ 28 ઇંચ વરસાદ પડ્યો છે, એટલે પાત્રતા ધરાવે છે. 26/7 થી લઈ અને 1/9 સુધી એટલે કે 37 દિવસ સુધી વરસાદ નથી પડ્યો એટલે પાત્રતા ધરાવે છે. 31 ઓગસ્ટ સુધીમાં 8 ઇંચ કરતા ઓછો વરસાદ છે એટલે પાત્રતા ધરાવે છે. આ ત્રણ શરતોમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કૃષિ મંત્રીનો પોતાનો જામનગર તાલુકો જ જે એનો મત વિસ્તાર છે એ પાત્રતા ધરાવે છે. તો કૃષિ મંત્રી કયા મોઢે વાત કરે છે કે આ યોજના પાત્રતા ધરાવતી નથી? બીજી, મારા મિત્ર કિશનસિંહે કહ્યું કે પાક વીમા કંપનીઓ જાણી જોઈને ભાગી નથી ગઈ, એને ભગાડવામાં નથી આવી. કિશનસિંહ, કે રાજ્ય સરકારે નામદાર હાઈકોર્ટમાં રજૂ કરેલું સોગંદનામું પેલા જોઈ લ્યો. એમાં કહ્યું છે કે અમે સ્પેશિયલ કમિટી બનાવી હતી. આ સ્પેશિયલ કમિટીએ જે ક્રોપ કટિંગના આંકડા ગામડા લેવલે લેવાના હતા, પાક વીમાના આંકડા, એ અમે બદલાવ્યા છે. કોને બદલાવ્યા? તાકે અમારી સ્પેશિયલ કમિટીએ બદલાવ્યા. શું કામ બદલાવ્યા? તાકે વીમા કંપનીઓને પોસાય એમ નહોતું એટલા માટે. એટલે જ્યાં વીમા કંપનીને નથી પોસાતું ત્યાં તમે આંકડાઓમાં ફેરફાર કરો છો. અત્યારે ખેડૂતોને નથી પોસાતું તો તમે એમ કહો છો કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પાત્રતા નથી ધરાવતી. તમારા બે મોઢાની વાતો કિશનસિંહ હવે સામે આવી ગઈ છે. કિશનસિંહ, હું અંધારામાં રહું કે અંજવાડામાં રહું એનાથી ફેર નથી પડતો. હું અત્યારે ગુજરાતના ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરું છું અને આ અંધારું છે ગુજરાતના ખેડૂતો ઉપર છવાયું છે. આ સમજવાની વાત છે. કિશનસિંહ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તમને પ્રકાશ પર્વમાં લઈ જઈશું. પ્રકાશનો તમને અહેસાસ અનુભવ કરાવીશું. ગુજરાતના ખેડૂતો છે. નથી બોલ્યો કિશનસિંહ, વચ્ચે નથી બોલ્યો. ભાજપના સંસ્કાર તમારામાં ન આવે એવી વિનંતી. વચ્ચે નથી બોલતો હું. પાલાંબલિયા એકબીજા વચ્ચે જેમ સરસ્વતીની વાત કરી, માતા સરસ્વતીના આશીર્વાદ કિશનસિંહ ઉપર, એટલે આ ક્યાંક તો થઈ જ જાય સામે સામે. એટલે અંધકારમાં છે આ યોજના. હજુ પ્રકાશ કોણ પાડશે? વિપક્ષની પણ જવાબદારી છે દીવડો પ્રગટાવે. માત્ર મીડિયા જ વાતો કરતું રહેશે. એકજૂટ થઈને ક્યારે દીવડો પ્રગટાવશો? દિવાળી આવી ગઈ. પ્રવીણ, જો જે સત્તામાં હોય એને યોજનાનો અમલ કરવાનો હોય. વિપક્ષ અત્યારે સત્તામાં નથી, રાજ્ય સરકાર સત્તામાં છે. વિપક્ષની ફરજ છે કે એ જો નિયમ અનુસાર કામ ન કરે તો રાજ્ય સરકારને વારે વારે યાદ કરાવે. અમારું કામ યાદ કરાવવાનું છે, અમે યાદ કરાવીએ છીએ. અમે યાદ એ પણ કરાવ્યું કે 18 તારીખે રાજ્યના અધિકારીઓ છે એ ભેગા થઈ અને પેકેજ નક્કી કરી નાખે છે. અને નાટક કરવા માટે જે ભાઈ કિશનસિંહ કહેતા હતા કે અમારી નિર્ણાયક અને દૂરંદર્શિત અમારી લીડરશીપે નિર્ણય લીધો છે. અરે ભાઈ, નિર્ણય તો અધિકારીઓ 18 તારીખે લઈ લીધો છે. તમારા જે કેબિનેટના, એટલે કે આપણા, મારા ને તમારા સરકારમાં બેઠેલા કેબિનેટ મંત્રીઓ તો માત્ર જાહેરાત કરવા પૂરતા આવે છે. એ ચવાણું ખાઈ લે, નાસ્તો કરી લે અને અધિકારીઓએ નક્કી કર્યું એ જાહેરાત કરી દે. આ પરિપત્રએ આ પેપર ફોડી નાખ્યું છે. ભાંડો ફોડ્યો છે સરકારમાં. નિર્ણય કોણ લે છે? અધિકાર રાજ છે પ્રવીણ. અધિકારીઓ નિર્ણય લે છે. 18 તારીખે નિર્ણય લેવાઈ ગયો છે અને આજે જાહેર કરવાનો હતો. આ તો જીએસટી પેપર ફોડી નાખ્યું. પેપર ફોડી નાખ્યું નહીં. અમારી પાસે વિશ્વસનીય સૂત્રો થકી જે સમાચાર હોય, અમારું માધ્યમ તરીકે જવાબદારી છે કે સારી બાબત હોય તો એ જનતા સુધી પહોંચવી જોઈએ. જવાબદારી પૂર્વક આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કોઈને ગમે કે ન ગમે, જનતાના જે પ્રશ્નો છે તેનું જે નિરાકરણ છે જો આવતું હોય તો જનતા સમક્ષ માહિતી પહોંચવી જોઈએ. મધુભાઈ ધોરાજીયા, ચલો આમાં રાજનીતિ, તમને સમય મળશે પૂરતો. મધુભાઈ ધોરાજીયા, દિવાળી નજીક છે,
આ સહાય યોજનામાં અંધકાર જેવી સ્થિતિ છે, દીવડો કોણ પ્રગટાવશે? સંશોધનની વાત કિશનસિંહ કરે છે, દીવડો તો સહિયારો પ્રગટાવવાની વાત છે, પણ કહ્યું ને કે દરેક ખરીફ સિઝન આવતી રહેશે, ભૂતકાળના ગાણા ગાતા રહીશું, આ જ રીતે ચર્ચા કરતા રહીશું 6 થી 7 માં, અને પછી છૂટા. પ્રકાશની વાત કરી તો પ્રકાશ માટે હું આશાવાદી જીએસટીના માધ્યમથી આ પ્રકાશના દિવસ ફેલાવ્યો. એમાં બે બાબતોનું હું એક કરું છું, જો સૂચન કરું છું, જો એ ખરેખર તો એ સ્વીકાર્ય થાય તો એ જીવતો પ્રગટી શકે. હમણાં કિશોરસિંહભાઈએ વાત કરી કે બાજુના રાજ્યોમાં એ પ્રધાનમંત્રી કિસાન સહાય પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ આપી શકે, આપણે નથી આપી શક્યા. તો આપણે નથી આપી શક્યા તો શું એના માટે ખેડૂતો જવાબદાર છે કે પછી વહીવટી તંત્ર જવાબદાર છે? આનું સંશોધન કરી અને બીજા દિવસે આપણે આનો જો લાગુ પાડી શકીએ તો આ ખરેખર પ્રકાશનો જીવડો પ્રગટી શકે. આનું સંશોધન કરીને અને આ યોજના જે છે એ ખરેખર લાગુ પાડી શકાય, એ જ યોજના લાગુ પાડી શકાય. ત્રીજું સંશોધન છે, ત્રીજું છે કે જો આપણે ગોડાઉનની યોજના છે તો ગોડાઉન યોજના માટે આપણે એક જે 35,000 માંથી 1 લાખ રૂપિયા આપણે કરી શકતા એનું સંશોધન કરી શકતા હોઈએ તો આ એના કરતા મોટો સવાલ છે. આપણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એનું સંશોધન કરી અને આની સાથે જ આપણે 18મી તારીખે જ આપણે ઠરાવ કરી જે કઈ એની જોગવાઈ છે, જે કઈ શરતો છે એમાં આપણે એ કરી શક્યા હોત. અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં જો તમારે ધોવાણની સહાય કરી છે તો આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આપણે પાક વીમા યોજનાની ઓલ્ટરનેટમાં આપણે ઊભી કરેલી છે. એટલે જે ધોવાણનું છે તો એ આપણે ખરેખર એ પાક વીમા યોજનામાં નહોતું તો એના માટે સ્પેશિયલ ફરી પાછી બીજી કઈ યોજના બનાવવી પડશે અથવા તો નવો કઈ ઠરાવ આપણે ઉભો કરવો પડશે. તો જ આ જે છે આપણે આ દિવાળીનું પ્રકાશ આત્મનિર્ભર રહ્યા ખેડૂતો, રિસ્ટ્રક્ચર થાય હવે યોજનામાં, તમારો કહેવાનો મતલબ એમ છે? રિસ્ટ્રક્ચર થાય આ યોજના, તમારો કહેવાનો મતલબ એમ છે? હા, એટલે રિસ્ટ્રક્ચર એટલે જે કઈ આમાં જે શબ્દોને બોલ્યો જે એકાદ બે જે કઈ અધિકારીઓ જે કઈ આપણે કહેતા હોય કે ભાઈ આ શબ્દો બોલી એમાં પાલન કરી શકે તેમ નથી, એટલે આને એ દૂર કરવી જોઈએ અથવા તો ઉમેરવી જોઈએ. તો જ આમાં લાગુ એ પડી શકે. 31 ઓગસ્ટ છે, 31 ઓગસ્ટમાં વાવેતર આપણે એ 28 દિવસ છે તો 28 દિવસ કદાચ એ 27 દિવસ પણ થતા હોય અને 32 દિવસ પણ થતા હોય તો આ યોજના છે તો એ ખરેખર એ લાગુ પાડી શકે. છૂટછાટ આપીને બીજા નંબરમાં જે મગ, અડદ ને કઠોળ છે, મગ અડદ ને કઠોળ છે તો આનું 100% નુકસાન થયેલું છે. તો આવો જ્યાં વિસ્તાર હોય તો એને ખરેખર એને જે કઈ મર્યાદા છે પાકને આધારે ઓકે, બહુ સારો મુદ્દો કીધો મધુભાઈ. આ મુદ્દો આગળ વધારું. પાક આધારિત કિશન છે, આમાં છે ને ઇનપુટ કોસ્ટ તમે કઠોળની, કપાસની, મગફળીની તમામ અલગ હોય. જો એનું આંકલન તો આપણે ઠીક છે, ગ્રામ સેવકોની ભરતી જ નથી તે 5 વર્ષથી. હમણાં એક પરિપત્રક આવ્યો કે એ સલાહ સૂચન કર્યું ગ્રામ સેવકોની જગ્યા જ મતલબ નાબૂદ કરવામાં આવે, એવી વાત પણ સામે આવી. તો એક તો ક્રોપ વાઇઝ ઇનપુટ કોસ્ટ અલગ અલગ હોય, એ કૃષિ અધિકારીઓ બખૂબી જાણે છે. તો વાત સાહેબ અટવાઈ ક્યાં છે? અંધારું કેમ? આટલું રિસ્ટ્રક્ચરની વાત છે. હું કહું છું કે આટલા સમયથી સરકાર બદલાઈ ગઈ, મંત્રીઓ બદલાઈ ગયા. જે રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે એ પણ જમીન સ્તર પર રહેનાર નેતા છે. 18 કે 19 ગામની એક જ દિવસમાં રાઘવજી પટેલે મુલાકાત લીધી છે. તે પ્રત્યક્ષદર્શી છે, તે જાણે છે, તમામનો અવાજ સાંભળ્યો છે. પણ તેની પણ મર્યાદા આવી જાય છે કે સરકારની યોજના વિશે એવો જવાબ આપે કે પાત્રતા નથી. કિશનસિંહ, તો પાત્રતા સુધારવાની જવાબદારી કોની? એનાથી વિશેષ તો કોઈ જાણી ન શકે, એનો જ વિસ્તાર છે. એટલા માટે જ મેં સંશોધન શબ્દ વાપર્યો. ધોરાજીયા સાહેબે જે વાત સાથે સૂર પુરાવ્યો કે એમાં જે પણ તમે રિસ્ટ્રક્ચર શબ્દ વાપર્યો એ નીડેડ, સમયની જરૂરિયાત છે અને થવું જોઈએ, આપણી સૌની ડિમાન્ડ છે, થવું જોઈએ. પણ વસ્તુસ્થિતિ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વવાળી ગુજરાત સરકારની વાત આવે છે તો પાલભાઈ અમારા ત્યાં સામૂહિક નેતૃત્વની પરંપરા છે. કોણ શું ડિક્લેર કરે છે એનાથી મતલબ અમને નથી હોતો. એ કિશનસિંહ કરે કે મુખ્યમંત્રી કરે કે અમારો કોઈ કાર્યકર કરે, મૂળ મુદ્દે પ્રજાહિત, ખેડૂત હિતની વાત હોવી જોઈએ. અને અમારો એ નિર્ણય લેતા પહેલા સમગ્ર કાર્યકર્તાઓ અને નેતૃત્વની ટીમ સાથે બેસી ચર્ચા વિમર્શ કરી ગુજરાતના હિત માટે, ખેડૂતોના હિત માટે, સમાજના હિત માટે, છેવાડાના માણસ હિત માટે નિર્ણયો લેવાતા હોય છે. એટલે આવી નાની અને ક્ષુલ્લક વાતોમાં અમે સમય નથી બગાડતા.
તમને નેતૃત્વ, ઇન્ડિવિજ્યુઅલ નેતૃત્વની પરંપરા છે તમારા ત્યાં, તમે નિભાવતા રહો અને બોલતા રહો. ઓકે, કિશનસિંહ, આપણે સંસદીય ડેમોક્રેસીમાં છીએ. કિશનસિંહ, 18 તારીખનો ઠરાવ છે, 18 તારીખનો ઠરાવ છે, સોમવારનો જાહેરાત કરવાની હતી, બુધવારે કેબિનેટ પછી. તેનો અર્થ શું નીકળે? એટલે એનો અર્થ એવો છે, સાંભળો, અર્થ શું નીકળે? મતલબ કેબિનેટનો મતલબ શું? ચર્ચા વિચારણાનો. ક્યારેક મીઠું રસોઈમાં મીઠું વધારે પડી જાય, અચ્છા. એટલે ક્યારેક આવી મિસ્ચીફ ક્યાંક થતી રહે. અચ્છા, એ આ મિસ્ચીફ ન કહેવાય સાહેબ. એ મિસ્ચીફ હું છે. મિસ્ચીફ નથી વાત કરતો. અધિકારીઓ એટલે અને કહેવાનો કેબિનેટમાં, મતલબ જેમાં છે. કૃષિ મંત્રી પણ આવી જાય, મહેસૂલ મંત્રી પણ આવી જાય, જે સરકારના ઓફિશિયલ પ્રવક્તા છે, એ જાહેરાત ક્યારેક- કરવાના હતા. ક્યારેક મિસ્ચીફ થાય. હા. મિસ્ચીફ થઈ મિસ્ચીફ છે. શબ્દનો ઉપયોગ ન કરો સાહેબ. હા, એટલે સોરી, એટલે મિસ્ચીફ શબ્દનો જરા પણ ઉપયોગ ના કરો સાહેબ. તમારે જે શબ્દનો ઉપયોગ કરાવવાનો છે એ ના ના શબ્દનો ના ના ઉપયોગ- ના 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 હું એમ નથી કહેતો હા. કે સતત જો અધિકારીઓ રાજ વિશે હંમેશા સરકાર આજે પણ ના, કહેતી, ના. આજે પણ સ્ટેટમેન્ટ છે કે અમારા ભાઈ ત્યાં ખેતી સામૂહિક જનરલ નિર્ણયની સ્ટિંગ પરંપરા ઓપરેશન છે. કોઈ અધિકારીવાદ એવું કે અધિકારીઓ એ કશું એવું હોતું નથી. સંપૂર્ણપણે કર્મશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતાઓના નેતૃત્વમાં અને નેતાગીરીથી ગુજરાત ચાલે છે. પહેલા પણ ચાલતું હતું ને ચાલતું રહેશે. કોઈ અધિકારી ટૂંકમાં રિસ્ટ્રક્ચર માટે જલ્દી ચોઘડિયું લાવો, રિસ્ટ્રક્ચર માટે જલ્દી ચોઘડિયું લાવો. Restructure એ તમે સંશોધનો- વાતને સહમત છો આ સંશોધનની વાત? જરૂર છે. ચલો પાલભાઈ, રિસ્ટ્રક્ચર માટેની વાતને સહમત છે. વી હોપ કે નેક્સ્ટ ટાઈમ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે આપણે ચર્ચા કરવાની ન આવે. ચર્ચા કરવાની થાય તો કદાચ જે સુધારા વધારા છે તેના ઉપર કરવાની આવે. પ્રવીણ, પહેલી વસ્તુ એ છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં રિસ્ટ્રક્ચર કરશે તો આનાથી એ નીચે પેરામીટર લઈ આવવા પડશે. આ મેક્સિમમ પેરામીટરે તો આ પહોંચી ગયા હતા. આપણે જે તે સમયે આ યોજના આવી ત્યારે પણ અનેક ડિબેટો કહી દીધી કે આ મેક્સિમમ પેરામીટર છે. હવે આમાં અહીંયા મેક્સિમમ પેરામીટરે કુદરત રૂઠો અને ચલો, કોઈ તમે શું છે? એ કબૂલ્યું કે બદલ કોઈ તમારો માન્યતા નથી તમારો આવતું. પાલભાઈ આભાર કે તમે કબૂલ્યું કે સરકારની મંશા મેક્સિમમ આપવાની હતી. Maximum એ આપણે પેરામીટર, સાહેબ. ગ્રાઉન્ડ રિયાલિટીમાં પરિવર્તિત નથી કરી શક્યા. શબ્દો પકડવા ગ્રાઉન્ડ નથી નહીં, કરો. નહીં, શબ્દો ગ્રાઉન્ડ રિયાલિટીમાં પરિવર્તિત નથી કરી શક્યા. એ આપણે કરી શકીએ. Let him complete. કિશનસિંહ, તમે ખોટી કિશનસિંહ, તમે પેલા વચ્ચે બોલવાની ટેવ તમારી મૂકી દો. સમય પણ બીજું, એટલો નથી, વાત આ- complete કરો આ ફટાફટ. પાત્રતા, જી. આ જે પાત્રતા છે, પાત્રતા મેક્સિમમ એટલે કે 48 કલાકમાં 28 ઇંચ વરસાદ પડે ને કિશનસિંહ, તો ડોહા ગામ તણાઈ જાય. આ 23 ઇંચ વરસાદ પડ્યો એમાં, એટલે પાત્રતા જે હતી એ મેક્સિમમ પાત્રતા તો તમે લઈ આવ્યા હતા. 48 કલાકમાં 28-25 ઇંચ વરસાદ કોઈ દિવસ સપનામાં વિચાર્યું? કુદરતે રૂઠો પાડ્યો, તમારી એ યોજનાને સાચી પાડી. હવે તો બાપ રીઝો તમે. આ તમારા કૃષિ મંત્રીના પોતાના તાલુકામાં થયું છે તો એ શું કામ આ ખાડા કાન કરો છો? ક્યાં સુધી આ સરકારને કિશનસિંહ તમે બચાવશો? ખેડૂતોના શ્રાપ લાગશે. શ્રાપ ક્યાં સુધી આ ભાજપની વાહે થઈ અને આવી રીતે તમે વાહે ચોઈતા જાઓ? કિશનસિંહ, વ્યક્તિગત તમે મારા મિત્ર છો, બહુ સારા માણસ છો, પણ આ રીતે જઈ અને પક્ષનો બચાવે ન કરાય. કિશનસિંહ, દિલીપ સખિયા, 28 ઇંચ વરસાદ એટલે બહુ વાત દિલીપ કહેવાય. સખિયા, આ તો એવી વાત થઈ ને કે 25 ઇંચની ગાઈડલાઈનો 24.50 mm પડે તો ન થાય. છેલ્લી 30 સેકન્ડ છે. રિસ્ટ્રક્ચર માટે સહમત છો? 30 સેકન્ડ. 100% મહત્વની વસ્તુ છે. ઈ જે પણ ગ્રાફ હતો એ ટોપ લેવલનો હતો, એને નીચે લઈ આવવો પડશે. હા. બીજું, કિશનસિંહભાઈ, તમે મારા પ્રશ્નનો જવાબ નહોતો જ આપ્યો. મેં ખાલી એટલું કીધું હતું કે તમે 47% પ્રીમિયમ વીમા કંપનીને દેવા તૈયાર હતા, તો ખેડૂતોને એ દેવા શું કરવા તકલીફ પડે છે? તમે ખેડૂતોને, અમે સહી કરીને દઈ 594 ગામના દરેક ખેડૂત એમ કહી દે કે અમારા પાક ધિરાણના 47% રૂપિયા સરકાર અમને દર વખતે આપી દે, એટલે અમારે કોઈ સહાય જોતી નથી. ઓકે, બહુ સારી વાત કરી. સારી વાત ગ્રુપ કરી. યોજના હતી. સમયનો અભાવ છે. દિલીપભાઈ. સમયનો અભાવ છે, પણ એક વાત બહુ મૂળમાં નીકળી કે તમામે એક વાત સ્વીકારી કે જે યોજના 2 વર્ષથી અંધકારમાં છે, દિવાળી આવી, કોણ દીવો લઈને નીકળે છે? સરકાર, વિપક્ષ. આમ તો બંનેનો સહિયારીની વાત છે, પણ એક એવી યોજના, એક એવી આંઠી ઘૂંટી અને જોગવાઈઓની જંજાળ કે 50 mm ની વાત હોય, 50 mm માવઠામાં 48 mm પડે તો નુકસાની નહીં ગણવાની, 49 mm પડે તો નુકસાની નહીં ગણવાની. આજે નિયમો બન્યા છે, 2 વર્ષે પણ આ નિયમો અકબંધ છે. અને આ નિયમોનો એટલો ધન્યવાદ કે હજુ સુધી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ગાંધીનગરથી જમીન પર નથી આવી. કૃષિ મંત્રી પણ ખુદ કહે છે કે પાત્રતા હતી નહીં. તો એક ગંભીર સવાલ છોડીને જઈએ છીએ અને જે વાત સંશોધનની વાત કરી એ જ અપેક્ષા સાથે આભાર કિશનસિંહ, આભાર મધુભાઈ ધોરાજીયા, પાલ આંબલિયા અને દિલીપ સખિયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.